પર ખાડા રાજ જોવા મળ્યો। વિકાસ પથ પર મોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। વાઘોડિયા એસટી ડેપો પાસે મોટો ભૂવો પડ્યો। રોડ પર ખાડા પડતા સ્કૂલે જતા બાળકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જો કોઈ વાહન ચાલકને ખાડાને કારણે અકસ્માત થશે તો જવાબદાર કોણ? વાઘોડિયા અને મારધર રોડ ઉપર જે અમે રિક્ષા સ્ટેન્ડ છે ત્યાં આગળ એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે અને રોડ એટલો બધો ખરાબ થઈ ગયો કે રિક્ષા અમારે પેસેન્જર ભરીને જવામાં પણ તકલીફ પડે છે અને ચાલતા જે પ્રવાસીઓ છે અને ઓટો રિક્ષા છે કે બાઇક છે કે મોટા સાધનો જે ખાડામાં એવા પડે છે, બિચારાઓને એટલી તકલીફ પડે છે। સોસાયટીના જે રહીશો છે એમને ખૂબ તકલીફ પડી રહી છે અને હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓને એમને પણ આવવા જવામાં તકલીફ પડી રહી છે। તો અમે સરકારી તંત્રને એક અપીલ કરીએ છીએ અમારા જે એક નાગરિક તરીકે કે વહેલા તકે અહીંની જે પાણી છે એનો નિકાલ થાય અને આ ખાડા પૂરણ થાય તો વિદ્યાર્થીઓને રાહત મળે। મહત્વનું છે કે વડોદરા મહાપાલિકાએ વધુ 6 કોન્ટ્રાક્ટરોને દંડ ફટકાર્યો છે। રસ્તા ઉપર ખાડા પડી જતા 6 કોન્ટ્રાક્ટરને 3 લાખનો દંડ ફટકાર્યો। સામાન્ય વરસાદમાં જ રોડ પર ભૂવાઓ પડી ગયા હતા। ડ્રેનેજ અને વરસાદી ગટરની કામગીરી બાદ કોન્ટ્રાક્ટરોએ યોગ્ય પુરાણ પણ નહોતું કર્યું, ત્યારે ઓડેદરા કન્સ્ટ્રક્શનને 1 લાખનો દંડ ફટકારાયો, જ્યારે હિન્દુસ્તાન ફેબ્રિકેટર્સ, પી દાસ ઇન્ફ્રા, HP ઝાલાને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। એમ તો કહેવાય છે કે જળ